હાલો કોણ બોલો? જી આપણે અમીરભાઈ બારાડી વાત કરું? કોણ બોલો તમે? સાહેબ હું રાઠોડ કાંતિ વાત કરું છું. કોણ બોલો? રાઠોડ કાંતિ જુનાગઢ થી વાત કરું છું. હા, શું કામ છે મીરભાઈ? ના એટલે હું પોતે તો દિવ્યાંગ છું પણ એના વિડીયો હું સાંભળતો હતો. જી. એટલે મને એમ થયું કે કે ભાઈ સારું કે એક દિવ્યાંગ બેન કોઈ હતા એમના માટે પણ એમની કઈક છોકરીની ફી ને ભરવાનું ને કામ કર્યું. જી, હું અમીરભાઈ બારાડી જ બોલું છું. એટલે મને દિલથી ખુશી થઈ કે સારું દિવ્યાંગ માટે અમારા લોકો માટે કોઈક તો જીવે છે હજી. જે વ્યક્તિનું દુનિયામાં કોઈ નથી ને હમ એના માટે અમીર બારાડી છે. અને આમાં સાહેબ કેવું છે કે અને અમે અને દિવ્યાંગ, હું પોતે દ્રષ્ટિહીન છું. બીજી વસ્તુ હમ. ઈ ફી મેં નથી ભરી. મેં મારો ગૂગલ પે નંબર જાહેર કરેલો છે 7600 પૂરા 940 900 પૂરા. હમ. એમાં કોઈ ગૂગલ પે કરે, કોઈ દાન કરે, 10 20 રૂપિયા, 5 રૂપિયા, 2 રૂપિયા, જેની જેવી શક્તિ હોય ઈ કરે, 2 રૂપિયા 5 રૂપિયા. પણ સર તમે આ વસ્તુ કરી ને એવું જલ્દી નથી કરતા કોઈ લોકો. હા, અને જે ફાળો થાય છે હમ. એ હું કોઈની મદદમાં વાપરું છું પૈસા. ના ના જો સાહેબ આ છે ને એક તમે ટૂંકમાં ભલે તમે આ વસ્તુ કરી તમે જ ગણાય, કારણ કે ભલે હું તો નિમિત્ત બન્યો, દ્વારકાધીશે મને નિમિત્ત બનાવ્યો, પણ જે લોકો દાતા ઘણા 100 રૂપિયા નાખે છે, હા. અને ઘણી બહેનો આપે છે. ભાવનાબેન છે દેવસીભાઈ, ભાવનાબેન દેવસીભાઈ, હમ. એને કંઈક 121 રૂપિયા, એવી રીતે જે જે રૂપિયા નાખે ને, હમ. હમ. કોઈ પછી કોઈ 500 રૂપિયા પણ નાખે, હા એ આપણે પછી ડોનેશનમાં વાપરીએ છીએ. અને મેં તો ભલે. પબ્લિકને કીધેલું છે, જેને જેને મારા ખાતાની એન્ટ્રી જોવી હોય ને હા હા એ આવજો, હું મારું ખાતું બતાવીશ, ક્યાં ક્યાં મારા રૂપિયા કેટલા આમાં આવ્યા અને મેં કેટલું દાન કર્યું છે. પણ સર આમાં શું છે ખબર છે કે દિવ્યાંગો માટે ઘણા લોકો ખાલી નામ આપી દે છે દિવ્યાંગનું, પણ પછી દિવ્યાંગનું શરૂઆતમાં બતાવે અને પછી જે શું કરે અલગ કરે છે, સમજ્યા? એ લોકો કરવા વાળા કરે છે, એ ભગવાન જોઈ છે. બરાબર. અને તમે જેમ જાહેરમાં કીધું ને જેમ વિડીયોમાં, એટલા માટે મને એમ થયું કે મારે સાહેબ જોડે એકવાર વાત કરવી છે જી જી કે સર. ભાઈ તમે મને જે પૈસા તમે જે લોકો આપશો એનો હું તમને વધશે એના આપણે ગરીબોને કે કોઈને રાશન અથવા તો પેલા ધાબળા કે તમે કીધું ને કંબલ, હમ. એટલે તમારા મેં ઘણા એમ તો વિડીયો સાંભળ્યા. જો આગલા વખતે મારે એવું થયું હતું કે 550 ડોનેશન આવ્યું, બધા 2 2 5 5 રૂપિયા બહુ નાખ્યા, એટલે મારું ખાતું બ્લોક થઈ ગયું હતું. હા એ પણ વિડીયો મેં સાંભળ્યો, તમે કહેતા હતા કે મારું બ્લોક હા, થઈ ગયું પછી ખાતું. મારે ખુદના પૈસા એમાં નાખવા પડ્યા હતા. હમ. એટલે નાખે છે, ઘણા 50 રૂપિયા નાખે, ઘણા 100 રૂપિયા નાખે છે. આપણે કોઈને ફૂલની તો ફૂલની પાકડી દેવા વાળા ઘણા છે. આમાં શું છે સાહેબ, જો અમે દિવ્યાંગ, અમે તમારું શું અમારા નામ? પૂરતું કામ તમારું કરી શકતા હોય. તમારું નામ શું? મારું નામ રાઠોડ કાંતિ. ક્યાંથી? હું જુનાગઢ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તારમાંથી વાત કરું છું. જુનાગઢ થી 8 કિલોમીટર દૂર થાય સોનાડી ગામ મારું. સોનાડી ગામ, જુનાગઢ ની બાજુ. હા તમે બાજુમાં. શું કામ કરો? હું છૂટક અગરબત્તીનું ને એવું જાઉં છું વેચવાને. તો તમારે અગરબત્તીના જે કંપની હોય, તમારું જે ઘરનું, એ મને મોકલજો, હું એડવર્ટાઇઝ ફ્રીમાં તમને કરી આપીશ. એટલે ઘરનું નથી સાહેબ, આપણે તો સેલિંગ કરીએ છૂટક લઈને બધું આપણા ઘર ચલાવવા માટે. કઈ વાંધો નહીં, તમારે કોઈ એડવર્ટાઇઝ કરવી તમને ફ્રીમાં કરી આપીશ હો. એડવર્ટાઈઝ તો આપણી પાસે કોઈ પોતાની પ્રોડક્ટ નથી સાહેબ, એટલે કઈ વાંધો નહીં, જે હોય કઈ તમારે ભવિષ્યમાં કઈ કામકાજ પડે તો મને ફોન કરજો હો ભાઈ. મારું તો એ જ કહેવાનું સાહેબ કે તમે આવી રીતે હેલ્પ કરો છો ને એ બહુ મોટી વસ્તુ છે, કારણ કે અત્યારે ઘણા નથી કરતા ભાઈ. અમારા જેવા દિવ્યાંગો ઘણા હેરાન થાય છે અત્યારે. જી, તમારી વાત સાચી છે. કેમ કે જો ગવર્મેન્ટ જોબમાં હવે અમારા ચાન્સીસ ઓછા થઈ ગયા, જોબ એટલી બધી કઈ મળતી નથી. અમે ગ્રેજ્યુએટ બધું કરી લઈએ, અમે ભણેલા હોઈએ, પણ કઈ કામનું નથી. નહીં, મેં સરકારશ્રીને પણ એક લેટર લખ્યો હતો કે દિવ્યાંગજનો જેટલા ગુજરાતમાં છે, બ્લાઇન્ડ છે, વિકલાંગ છે, હાથથી વિકલાંગ હા છે, એને કોઈ ના કોઈ રીતે નોકરીનો એક કોટો ભરવામાં આવે અને નોકરી આપવામાં આવે ગવર્મેન્ટ, અને એને એસટી બસમાં ફ્રી પાસ આપવામાં આવે, પછી રહેવા માટે, જમવા માટે કોઈ સુવિધા આપવામાં આવે. બસ પાસ તો છે સાહેબ, પણ હા. શું છે કે ગવર્મેન્ટ જોબ નથી મળતી, અને ગવર્મેન્ટ અમને પેન્શન યોજના આપે છે, 1000 રૂપિયા આપે, ભલે સારું છે 1000 રૂપિયા આપે, પણ અત્યારના સમયમાં 1000 રૂપિયામાં કઈ ભેરું થતું નથી. હું એના માટે જ મહેનત કરું છું કે ગવર્મેન્ટને એક મારો વિનંતી એવી લડવાનું છે કે હરેક દિવ્યાંગને મહિને 5 6 હજાર તો આપવા જોઈએ. હા 5 હોય ને ઓછામાં ઓછા, તો એમ થાય કે ચલો મહિનાનું એ કરિયાણું ને એનું લઈને એ ખાઈ પી શકશે. જી જી જી, હું વિનંતી કરીશ ગવર્મેન્ટ કોટાને
કે આના માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે? અમે તો સાહેબ શું છે કે જો આ છૂટક કામ કરીને જિંદગી જીવીએ, પણ એમ સારી કે વાત છે. તમે કોઈ આગળ હાથ લાંબો નથી કરતા, તમે જાત મહેનતથી કામ કરો છો, બહુ સારી વાત છે. ના મહેનત કરીએ સાહેબ, સમજ્યા. પણ હવે પછી ઓલું કહેવત છે ને સાહેબ, અમુક વસ્તુ જે ના થાય એ ના જ થાય, ત્યાં આપણી દિવ્યાંગતા નડી જતી હોય. યસ, સાચી વાત છે, સાચી વાત છે. સમજ્યા? બાકી હિંમત હોય બધી રીતની. હું તમારું આ રેકોર્ડિંગ ચડાવી શકું? હા કાંઈ વાંધો નહીં સાહેબ, ચડાવજો. અને તમારું પાસપોર્ટ સાઇઝ નો ફોટો મોકલજો ને મને. ફોટો તો હું તમને સાહેબ તાત્કાલિક તો નહીં મોકલું, કારણ કે મારે કોઈકને બતાવવો પડશે કે આ મારો ફોટો, કારણ કે મારા મોબાઈલમાં ફોટા તો હોય પણ હું જોઈ નથી શકતો, એટલે તકલીફ વાળું થાય. અચ્છા, એવું છે. કઈ વાંધો નહીં, ફોટાની જરૂર નથી. તમારું નામ શું કીધું? રાઠોડ કાંતિલાલ. રાઠોડ કાંતિલાલ. ઓકે. બીજું કઈ કામકાજ હોય તો બોલો. ના સર, તમારી જોડે વાત કરીને ખુશી થઈ ભાઈ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમીર બારાડીનો કોન્ટેક્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. જી 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 જી. શુક્રિયા.